નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. વર્તમાનમાં અમેરિકાની અંદર તોફાનો ફાટી નીકળ્યા છે. ત્યાં ઘણા બધા શહેરોની અંદર, ઘણા બધા રાજ્યોની અંદર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. શા માટે આખી ઘટના ઘટી? તો અમેરિકાની અંદર એક શ્વેત પોલીસ અફસરના એક અશ્વેત વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તેના કારણે ત્યાં ઘણા બધા શહેરોની અંદર, ઘણા બધા રાજ્યોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો. ત્યાં લૂંટફાટ મચી છે. તો આ વર્તમાનનો મુદ્દો છે. તો જ્યારે આવી કોઈ શ્વેત અશ્વેતની વાત આવતી હોય ત્યારે હંમેશને માટે ચર્ચામાં આવે છે અમેરિકાની રંગભેદની નીતિ. તો આજના લેક્ચરમાં આપણે જોશું વર્તમાનનો આ ઘટના જે ઘટી તે વિશે, ઉપરાંત અમેરિકન રિવોલ્યુશન વિશે અને અમેરિકાની રંગભેદની નીતિ વિશે. તો એઝ અ પાર્ટ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી ખૂબ મહત્વનો મુદ્દો. આવનારી કોઈ મેઇન્સ પરીક્ષાની અંદર પણ આને લગતો પ્રશ્ન પૂછાઈ શકે. તો શરૂઆત કરીએ એના વિશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વર્તમાનમાં ત્યાં કઈ ઘટના ઘટીને અને તેને કારણે ત્યાં હુલ્લડો થયા, તોફાનો થયા. તો 25 મે 2020ના રોજ એક જ્યોર્જ ફ્લોઇડ નામના વ્યક્તિ, અહીં ઇમેજ તમે એની જોઈ શકો છો, એ પોતે અમેરિકાનું એક રાજ્ય મેનિફેસ્ટોના મિનિયોપોલિસ શહેરની અંદર સિગરેટ ખરીદવા માટે જતા હોય છે. સિગરેટ ખરીદ્યા બાદ તેઓ એક $20ની નોટ આપે છે. પરંતુ તે દુકાનદારને એમ લાગે છે કે ભાઈ આ $20ની જે નોટ છે એ નકલી કરન્સી છે. એટલે તરત જ એણે પોલીસને કોલ લગાવી દીધો. થોડા સમયની અંદર ત્યાં 4 જેટલા પોલીસ કર્મીઓ આવી જાય છે. થોમસ લેન્ડ, એલેક્ઝાન્ડર ક્યુએંગ, ડેરેક ચોવિન અને થૌ થાવો. હવે એમની જ્યોર્જ ફ્લોઇડની ધરપકડ કરે છે અને ડેરેક ચોવિન નામના પોલીસ અધિકારી એમનો પગ જ્યોર્જ ફ્લોઇડની ગરદન પર રાખે છે. હવે જ્યોર્જ ફ્લોઇડ કહે છે કે ભાઈ મને બ્રિધિંગની અંદર એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તમે મને છોડી મૂકો. પરંતુ ડેરેક ચોવિન પોતાનો પગ ત્યાંથી હટાવતા નથી અને 7 થી 8 મિનિટ બાદ જ્યોર્જ ફ્લોઇડનું મૃત્યુ થાય છે, એમનું નિધન થાય છે. જેવી આ વાતની લોકોને ખ્યાલ પડ્યો, લોકોને ખબર પડી એટલે અમેરિકાની અંદર લોકો સડકો ઉપર આવી ગયા અને એનો વિરોધ કર્યો. કેમ કે આ પોતે અશ્વેત વ્યક્તિ છે અને ડેરેક ચોવિન પોતે શ્વેત પોલીસ અફસર છે અને આના કારણે અમેરિકાની અંદર હુલ્લડો થયા છે. લોકોએ લૂંટફાટ શરૂ કરી દીધી. એટલે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવું તરત સ્ટેટમેન્ટ આપ્યું કે જો તમે લૂંટ કરશો તો શૂટ થશો. એને કારણે વધુ લોકો વિફર્યા અને પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ. આ દરમિયાન હ્યુસ્ટનના એક પોલીસ અધિકારી આર્ટ એકવેડો એમણે એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપ્યું. CNN સાથેની વાતચીતમાં એમણે કીધું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, જો તમને બોલતા નથી આવડતું તો તમે ચૂપ રહો, બળતામાં ઘી ન હોમો. તો આખી ઘટનાને કારણે અત્યારે આર્ટ એકવેડોની પણ લોકો સરાહના કરી રહ્યા છે કે ભાઈ તે દેશના રાષ્ટ્રપ્રમુખની વિરુદ્ધ આવું સ્ટેટમેન્ટ આપવું ખૂબ સારી બાબત છે. તો અમેરિકાની અંદર આ ઘટનાને કારણે લોકોએ વિરોધ કર્યો અને ત્યાં અત્યારે આવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ અમેરિકન હિસ્ટ્રી વિશે કે ભાઈ કેવી રીતે આખા અમેરિકાનું નિર્માણ થાય છે, એના માટે કઈ કઈ ઘટનાઓ જવાબદાર છે. તો અહીંયા થોડોક ભારતનો પણ સંદર્ભ, તમને એનું કનેક્શન પણ થોડુંક જોવા મળશે. તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસ નામના વ્યક્તિ 3 ઓગસ્ટ 1492ના રોજ ભારત શોધવા માટે નીકળી પડે છે. હવે ક્રિસ્ટોફર કોલમ્બસ સ્પેનથી નીકળે છે. હવે તેઓ એવું ઈચ્છતા હોય છે કે ભાઈ તેઓ ભારત તો પૂર્વ બાજુ છે પરંતુ તેઓ પશ્ચિમ તરફ જઈને પણ ભારતની શોધ કરશે, કેમ કે પૃથ્વી તો ગોળ છે. અને આવી રીતે તેઓ તેમની પહેલી મુલાકાત, પહેલી યાત્રા દરમિયાન 1492-93 દરમિયાન તેઓ પહોંચી જાય છે આ પૂર્વ બાજુના વિસ્તાર ઉપર. એ વિસ્તારને તેઓ અમેરિકામાંની બેસે છે. ત્યારબાદ ઘટના એવી ઘટે છે કે એક બીજા વ્યક્તિ હોય છે, એ પણ દરિયાઈ ખેડૂ હોય છે, જેનું નામ છે અમેરિગો વેસ્પુચી. એમણે એવું કહ્યું કે ભાઈ જે ક્રિસ્ટોફર કોલમ્બસે જે પ્રાંત, જે પ્રદેશ શોધ્યો છે તે ખરા અર્થમાં ઇન્ડિયા નથી. એવું એમણે કોને માહિતી આપી? તો કે વાલ્ડ સી મુલર નામના વ્યક્તિને. અને વાલ્ડ સી મુલર પોતે જર્મન વ્યક્તિ હતા, નકશાનું આલેખન કરતા હતા અને આ નવા પ્રાંત વિશે અમેરિગો વેસ્પુચીએ વાલ્ડ સી મુલરને માહિતી આપી હોવાથી આ જે નવો પ્રાંત છે કે જેનું કશું નામ નહોતું, એનું નામ રાખી દેવામાં આવે છે અમેરિગો વેસ્પુચી ઉપરથી અમેરિકા. એટલે આવી રીતે આખો પ્રાંત, એનું નામ બને છે અમેરિકા. હવે ક્રિસ્ટોફર કોલમ્બસે 4 જેટલી એમની યાત્રાઓ કરેલી અમેરિકાની. આ 4 યાત્રાઓના રૂટ છે. તમે દોસ્તો કમેન્ટ બોક્સમાં લખશો કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસ તેમની પહેલી યાત્રા દરમિયાન કયા જહાજની અંદર નીકળ્યો હતો. એમના 88 સાથીઓ સાથે નીકળે છે 3 ઓગસ્ટના રોજ, 3 ઓગસ્ટ 1492. બીજી એક મહત્વની બાબત અહીંયા એ પણ જાણવા જેવી કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 12 ઓક્ટોબરના રોજ તે પહોંચે છે. તો ક્રિસ્ટોફર કોલમ્બસ જ્યારે 12 ઓક્ટોબરના રોજ પહોંચે છે એને કારણે અમેરિકામાં 12 ઓક્ટોબરને કોલમ્બસ ડે તરીકે મનાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એનો વિરોધ કરે છે કે ભાઈ આપણે કોલમ્બસ ડે ન ઉજવવો જોઈએ, જ્યારે ઘણા લોકો એનું સમર્થન કરતા હોય છે. તો ક્રિસ્ટોફર કોલમ્બસે જે પ્રાંત શોધ્યો તે ખરા અર્થમાં ઇન્ડિયા નહીં, પરંતુ વાલ્ડ સી મુલરના નામ બાદ અમેરિગો વેસ્પુચી ઉપરથી નામ આપ્યા બાદ એ વિસ્તાર બન્યો અમેરિકા.
હવે આપણે જોઈએ અમેરિકાની થોડીક હિસ્ટ્રી કે ભાઈ ત્યાં કેવી રીતે શ્વેત અશ્વેત લોકો રહે છે. તો આ યુરોપ, ઇંગ્લેન્ડ, અહીંયા આપણે ઇંગ્લેન્ડ જોઈ શકીએ છીએ. તો ઇંગ્લેન્ડના રાજાઓનો ખૂબ ત્રાસ વધી જાય છે અને એને કારણે ઘણા બધા લોકો ત્યાંથી શ્વેત લોકો માઇગ્રેટ થઈ જાય છે આ નવા ખંડની અંદર, નવા પ્રાંતની અંદર, અમેરિકાની અંદર. 1620ની સાલમાં પિલિગ્રીમ્સ ફાધર્સ તરીકે અમુક લોકો આવેલા. હવે આપણે જોઈએ કે શું હતું. એક મે ફ્લાવર, આ જે જહાજ છે આપણે એનું નામ મે ફ્લાવર નામનું એક જહાજ 1620માં યુરોપથી અમેરિકાની અંદર આવે. હવે મૂળ ઇંગ્લેન્ડના લોકો હતા એટલે ઇંગ્લેન્ડના ત્યાંના રાજાને પણ માન સન્માન આપવા માટે થઈને એમણે અહીંયા અમેરિકાના વિસ્તારનું નામ પણ શું રાખ્યું, એણે ન્યૂ ઇંગ્લેન્ડ એવું નામ આપ્યું. એ પહેલાં 1 વર્ષ જ પહેલાં 1619 ધીરે ધીરે અહીંયા વસાહતો થતી જતી હતી, લોકોને કામ મળતું જતું હતું. એટલે આફ્રિકા ખંડમાંથી મોટાભાગે ગુલામો પણ અમેરિકાની અંદર પહોંચાડવામાં આવે. આપણે યાદ રાખીએ દોસ્તો, પહેલો જે ગુલામ પહોંચ્યો હતો એ વર્જિનિયા પ્રાંતની અંદર, એ 1619માં પહોંચ્યો હતો. પરંતુ 1620 બાદ જેમ શ્વેત લોકો અહીંયા વધતા ગયા એમ ગુલામોની માંગ પણ વધતી ગઈ. એટલે કે શ્વેત લોકો સુપ્રીમસી એટલે કે મોટા ગણા છે અને આફ્રિકન મૂળના લોકો એના ગુલામ રહેશે અને ઘણા વર્ષો સુધી આ ગુલામી પ્રથા રહી હતી. તો આવી રીતે અહીંયા વસાહત બની જાય છે એક શ્વેત લોકોની અને અશ્વેત લોકોની. ત્યારબાદ આપણે જોઈએ જ્યાં અમેરિકાની અંદર લોકોની વસાહત થવાથી જે 13 કોલોનીઓ બની હતી તે કોલોની વિશે નામ યાદ રાખવાની જરૂર નથી, આપણી માહિતી માટે છે. ન્યૂ હેમ્પશાયર, ન્યૂયોર્ક, પેન્સિલ્વેનિયા, વર્જિનિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, જોર્જિયા, મેરીલેન્ડ, ન્યૂ જર્સી, મેસેચ્યુસેટ્સ વગેરે વગેરે. તો આ 13 મુખ્ય કોલોનીઓ. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ અમેરિકન જે રિવોલ્યુશન થયું ત્યાં આટલી વસાહતો હતી તો કયા કારણો જવાબદાર છે કે ભાઈ ત્યાં આવી રિવોલ્યુશન, આવી ક્રાંતિ થાય છે. તો આપણે એના વિશે પૂરી ડિટેલમાં માહિતી મેળવશું. તો પહેલું જ સપ્તવાર્ષિક યુદ્ધ. હવે આ 1754થી 1763 9 વર્ષનો સમયગાળો, પરંતુ એમાં છેલ્લા 7 વર્ષ ખૂબ મહત્વનું યુદ્ધ થયેલું યુરોપમાં. કોની વચ્ચે? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે. આપણને એમ થશે કે એનો અમેરિકા સાથે શું સંબંધ? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ માત્ર ભારતમાં નહીં, બીજા વિશ્વની અંદર અન્ય દેશોની અંદર પણ પોતાની વસાહત જમાવવા માટે, પોતાનું આધિપત્ય જમાવવા માટે કાર્યરત હતા. હવે જેવો આ સપ્તવાર્ષિક યુદ્ધો થયા એ યુરોપમાં લડાણા, એના પડઘા અમેરિકામાં પડ્યા. તો કેમ કે અમેરિકાની અંદર પણ અંગ્રેજોની વસાહત હતી, ત્યાં પણ અંગ્રેજોનું શાસન હતું અને ફ્રાન્સ ત્યાં પોતાનું શાસન, પોતાનું આધિપત્ય જમાવવા ઈચ્છતા હતા. એટલે એ ખર્ચ ક્યાં થયો? અમેરિકામાં પણ એવો જ ખર્ચ થયો. દોસ્તો આની ભારત સાથે પણ લિંક છે કે ભાઈ આ સમયગાળા દરમિયાન ભારતમાં પણ કર્ણાટક વોર થાય છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પણ. તો આખી ઘટના એવી ઘટી. હવે જે આ સપ્તવાર્ષિક યુદ્ધ થાય છે કે જેમાં બ્રિટિશરોને ખૂબ નુકસાન પહોંચે છે, ઘણો બધો ખર્ચ થાય છે અને અમેરિકામાં પણ એ યુદ્ધ થયું હોય છે ત્યાં પણ. તો એ લોકો એવું વિચારે છે કે યુદ્ધને કારણે જે કાંઈ ખર્ચ આવ્યો છે એની ભરપાઈ અમેરિકાના લોકોએ કરવી જોઈએ, એ ટેક્સ થકી એની ભરપાઈ થવી જોઈએ. એટલે કે બ્રિટિશરોએ અમેરિકામાં રહેતી જે કોલોનીઓ છે, જે 13 જેટલી કોલોનીઓ છે, એના લોકો ઉપર ટેક્સ લાગ્યો. કેમ કે વિગ્રહ ત્યાં પણ થયો. મૂળ લડાઈ ક્યાં હતી? યુરોપમાં હતી. તો એને કારણે લોકોનો વિરોધ શરૂ થાય છે. ત્યારબાદ અમેરિકન લોકો ઉપર બ્રિટિશરો દ્વારા ઘણા બધા કાયદાઓ લાગુ કરવામાં આવેલા કે જે આપણે હંમેશા દોસ્તો યાદ રાખવાની કે ભાઈ અંગ્રેજ પ્રજા એક વ્યાપારી પ્રજા છે અને એ શાસન કરશે અને એવું જ શાસન કરશે કે જેનાથી એનો વ્યાપાર વધે. દરેક ઇતિહાસની અંદર આપણે એ જ મહત્વની બાબત યાદ રાખશું. તો આપણે જોઈએ કે એ સમયે એમણે અમેરિકા ઉપર પણ કેવા નીતિ નિયમો રાખેલા, તો કે શિપના ઉપયોગ અંગેના નિયમો. તો 1751 આજુબાજુની આ વાત કે માલ સામાનની હેરફેર માટે માત્ર ઇંગ્લેન્ડના જ જહાજનો ઉપયોગ કરવાનો, અન્ય કોઈ દેશના કે અન્ય કોઈના જહાજ ઓછા દરે ઓછી રકમે મળતા હોય તો એનો પણ ઉપયોગ કરી શકાશે નહીં. ત્યાર પછી વ્યાપારી કાયદાઓ જેને ટ્રેડ લોસ કહેવામાં આવે છે કે સંસ્થાનવાસીઓ જે 13 જેટલી સંસ્થાઓ છે, જે કોલોનીઓ છે, એ લોકો ખાંડ, તમાકુ, કપાસ, કોફી, ગળી વગેરેનો વ્યાપાર માત્ર ને માત્ર ઇંગ્લેન્ડ સાથે જ કરી શકશે, અન્ય કોઈની સાથે કરી શકશે નહીં. કાચું લોખંડ એને ઇંગ્લેન્ડને જ આપવાનું, બીજા કોઈને આપવાનું રહેશે નહીં. એ સિવાય જે વસ્તુઓ અમેરિકા પહોંચતી હતી અન્ય દેશોમાંથી, જેમ કે ભારતમાંથી ચા પહોંચતી હતી, તો એ પહેલાં ક્યાં થાય? તો કે અહીંયાથી ઇંગ્લેન્ડ જાય અને ઇંગ્લેન્ડથી પછી અમેરિકા આવે અને અહીંયાની ઉપર જકાત લગાડવામાં આવે જેથી કરીને એ વસ્તુ અહીંયા મોંઘી બની જાય. આવી પણ ઘટનાઓ ઘટી. ત્યાર પછી ચલણી નોટો. 13 કોલોનીઓની અંદર અમેરિકાની કરન્સી તો હતી. આ કોલોનીઓની અંદર પહેલાં ઇંગ્લેન્ડની કરન્સીનો ઉપયોગ થતો. હવે કોલોનીઓએ પોતાની કરન્સી બનાવી.
તો બ્રિટિશરોએ એનો વિરોધ કર્યો કે ભાઈ તમે અમારી કરન્સીનો જ ઉપયોગ કરો, તમારી ચલણી નોટોનો ઉપયોગ ન કરો. બ્રિટિશરોએ અમેરિકાની ચલણી નોટો જે 13 કોલોનીઓની હતી એ જપ્ત કરી લીધી અને સળગાવી દીધી. એટલે પણ લોકોની અંદર રોષ ફાટી નીકળ્યો. તો અત્યારે બારૂદ ભેગું થઈ રહ્યું છે. ત્યારબાદ અલગ અલગ એક્ટ લાગુ પડ્યા. તો એક ક્વાર્ટરિંગ એક્ટ 1764. હવે આ એક્ટ એવું કહેતો હતો કે અમેરિકાના વિસ્તારની અંદર ક્યાંય પણ બ્રિટિશ સેનાના જવાનો જતા હોય એને રાત્રિ રોકાણ કરવાની જરૂરિયાત ઊભી થાય, એમને ફૂડની જરૂરિયાત ઊભી થાય, તો અમેરિકન લોકો એના માટે જવાબદાર એની આપૂર્તિ માટે થઈને કે કોઈ પણના ઘરમાં એ રાત્રે રોકાઈ શકે, એને જમવાનું પૂરું પાડવાનું અમેરિકન લોકોએ. એ હતો ક્વાર્ટરિંગ એક્ટ 1764. ત્યાર પછી સુગર એક્ટ 1764 કે ખાંડનો વેપાર માત્ર ને માત્ર ઇંગ્લેન્ડ સાથે. ત્યારબાદ જે ખૂબ ચર્ચામાં રહ્યો એ એક્ટ છે સ્ટેમ્પ એક્ટ 1765. હવે આ એક્ટ એવો હતો કે અમેરિકામાં કરારનામા માટે, દસ્તાવેજ માટે, વસિયત માટે, આયાત નિકાસના બિલ માટે કે કોઈ પણ આવી કામગીરી કરી તો એક સ્પેશિયલ સ્ટેમ્પ પેપરનો જ ઉપયોગ કરવાનો અને એને કારણે બ્રિટિશર્સને ફાયદો થતો હતો. હવે આ બધા એક્ટ લાગુ પડતા હતા. અમેરિકન લોકો એવું કહે છે ભાઈ બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડમાં અમેરિકાનો કોઈ પ્રતિનિધિ નથી, કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી, તમે અમારી પાસેથી ટેક્સ શાના ઉઘરાવો છો? એટલે એ લોકોએ નક્કી કર્યું કે પ્રતિનિધિ નહીં તો ટેક્સ નહીં, નો ટેક્સેશન વિધાઉટ રિપ્રેઝેન્ટેશન. આ માટે છે ને 1765માં ન્યુયોર્કની અંદર એક પ્રતિનિધિ સભા પણ મળે છે. ભાઈ આ બ્રિટિશરોની સામે હવે કેવા પગલાઓ લઈ શકાય. હવે અહીંયા આપણે યાદ રાખીએ આ જે ન્યુયોર્કમાં સભા મળી હતી એને કોણે લીડ કરી હતી? તો કે વર્જિનિયાના લીડર પેટ્રિક હેનરી નામના વ્યક્તિએ લીડ કરી હતી. તો દોસ્તો અહીંયા ન્યુયોર્ક શહેરનું નામ આવ્યું છે તો આપણે એક બીજી બાબત પણ યાદ રાખીએ. કેમ આપણે ભારતની અંદર ઘણી બધી કંપનીઓ આવી હતી, ઘણા બધા દેશના લોકો આવ્યા હતા, એમ ડચ લોકો પણ અમેરિકામાં ગયા હતા. તો ડચ લોકોએ એક શહેર વસાવ્યું જેને એને નામ આપ્યું ન્યૂ આમ્સ્ટરડામ. અને જ્યારે આ ન્યૂ આમ્સ્ટરડામ શહેર બ્રિટિશર્સ પાસે જતું રહ્યું ત્યારે બ્રિટિશરે એને નામ આપી દીધું ન્યુયોર્ક. તો આ મુખ્ય બાબત. પછી જોઈએ આપણે કે આ ક્રાંતિ માટે કેવી કઈ ઘટનાઓ જવાબદાર છે. દોસ્તો આપણે પણ અહીંયા જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો છે, બીજી એવી ઘણી બાબતો ઘટી કે જેને કારણે આપણી અંદર એક સ્વતંત્રતા માટેનું બ્યુગલ ફૂટ્યું. તો એવી ઘટના એક થઈ 1765માં એક સંસ્થાની સ્થાપના થાય છે સન્સ ઓફ લિબર્ટી, એટલે કે સ્વતંત્રતાના પુત્રો. અને એની સ્થાપના કરનાર વ્યક્તિ હોય છે સેમ્યુઅલ એડમ્સ નામના વ્યક્તિ. સ્વતંત્રતાના પૂરેપૂરા હિમાયતી વ્યક્તિ હતા. એમણે એક કહેવાય ને કે સિક્રેટ એજન્સી, સિક્રેટ ઓર્ગેનાઇઝેશન હતું. પછી એક ઘટના ઘટે 1770માં બોસ્ટન હત્યાકાંડ. આપણે 1919માં 13મી એપ્રિલે જેમ અહીંયા જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો, હજારો લોકોની અંદર મૃત્યુ પામેલા, તો બોસ્ટનની અંદર અંગ્રેજ પોલીસના હાથે 5 જેટલા અમેરિકન લોકો મૃત્યુ પામે છે. અને એને એટલી બધી લોકો સુધી પહોંચાડવામાં આવે છે કે આપણા લોકોને એમને મારી નાખ્યા. એને કારણે લોકોનો વિરોધ ફાટી નીકળે છે. આ બધી ઘટના તો જવાબદાર હતી. એ દરમિયાન બ્રિટિશરોએ જેમના રૂલ્સ સ્ટેમ્પ એક્ટ લાગુ પડ્યો હતો એને તો એ પછી દૂર કરી દે છે. સ્ટેમ્પ એક્ટને 1766માં ખાંડ, ગળી એ બધા વ્યાપારની પણ એના ઉપર જે કાંઈ ટેક્સ હતો એ નહિવત જેવો કરી નાખ્યો. પરંતુ ચા ઉપરનો ટેક્સ એ લોકો રાખે છે. બાકીના ટેક્સ દૂર કર્યા પણ ચા ઉપર ટેક્સ રાખ્યો. કેમ? તો કે એ ફાયદો પહોંચાડવા માગતા હતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. હવે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કાર્યરત હતી, ચાનો એનો ખૂબ મોટો બિઝનેસ હતો. એટલે એ ચા ત્યાંથી ક્યાં આવે? તો કે ઇંગ્લેન્ડ આવે અને ત્યાંથી પછી આવે અમેરિકા. એટલે એની ઉપર ખૂબ બ્રિટિશરોને ફાયદો થાય. તો આ જે જકાત વધારો છે એનો અહીંયા લોકોએ વિરોધ કર્યો કે આ ચાના કન્ટેનર શિપ અમે અહીંયા આવવા દેશું નહીં. છતાં પણ એ શિપ બોસ્ટન બંદર ઉપર ઉતારવામાં આવે છે. હચિન્સન નામના કોઈક એ સમયે અહીંયા ગવર્નર હોય છે. હવે આપણે જોઈએ કે બોસ્ટન ક્યાં આવેલું છે, તો કે મેસેચ્યુસેટ્સ રાજ્યનું એ કેપિટલ છે. તો બોસ્ટન બંદર ઉપર એ જે શિપ હતા એને લાંગરવામાં આવે છે અહીંયા. અને આ સેમ્યુઅલ એડમ્સની ખબર પડે છે કે ભાઈ આ તો અન્યાયવાળી વાત છે, એટલે આપણે એની સામે હવે બંધ પુકારવાનો છે. તો સેમ્યુઅલ એડમ્સ એના બધા સાથી મિત્રો અમેરિકાની જે મૂળ વસાહતો એ લોકો રેડ ઇન્ડિયન્સ કહેવાય, એની જેવા વેશ ધારણ કરી લે છે અને આ શિપ ઉપર ચડી જાય છે. તારીખ હોય છે 16 ડિસેમ્બર 1773 અને એ બધા શિપમાંથી તેઓ ચા નીચે ઢોળી દે છે. આ બહુ ફેમસ પિક્ચર છે એના વિશેનું કે આ દરિયાના બધા ભાગોની અંદર ચા અને ચા જ દેખાતી હતી. વર્તમાનમાં કોઈ આઝાદી હજી લઈ લેવી એવું કોઈ મનમાં ભાવ નથી આવ્યો, પરંતુ વિરોધનો ભાવ ચોક્કસ આવી ગયો છે. હજી આંદોલન કેવી રીતે આગળ લઈ જશું એવું કોઈ પ્લાનિંગ થયું નથી, પરંતુ હવે ધીરે ધીરે બેઠકો યોજાય છે, અલગ અલગ આંદોલન માટેની સભાઓ યોજાય છે અને હવે નક્કી કરવામાં આવ્યું છે કે કેવી રીતે આપણે આંદોલનને આગળ લઈ જશું. એ સમયે ઇંગ્લેન્ડના રાજા આપણે યાદ રાખીએ, જ્યોર્જ III ઇંગ્લેન્ડના રાજા હતા.
1776ની અંદર ફિલાડેલ્ફિયાની અંદર એક સભા યોજાઈ અને એમાં પાક્કા પાયે આયોજન કરવામાં આવે છે કે કેવી રીતે આપણે આ આંદોલનને આગળ લઈ જવાનું છે. સ્વતંત્રતા માટેની એક સમિતિ બનાવવામાં આવે છે. થોમસ જેફરસન, થોમસ પેઇન નામના વ્યક્તિઓ સમિતિના સભ્યો હોય છે, જે અહીંયાના મહત્ત્વના લોકો હતા, ક્રાંતિકારી લોકો હતા. અને સૌથી મહત્ત્વની બાબત દોસ્તો, આપણે અમેરિકાના જે કેપિટલ છે એને આપણે વોશિંગ્ટન ડીસી કહીએ છીએ. તો એ નામ ક્યાંથી આવ્યું? તો અમેરિકાના આજે સ્વતંત્રતા માટેનું જે યુદ્ધ લડવાનું હતું એમાં યુદ્ધ સેનાપતિ તરીકે કોની નિયુક્તિ કરી? તો કે જયોર્જ વોશિંગ્ટનની. અને આ એ જ જયોર્જ વોશિંગ્ટન છે જે આગળ જતાં અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ બને છે. અને જે કેપિટલ વોશિંગ્ટન ડીસી આપણે કહીએ છીએ, તો ડીસી મીન્સ થશે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્રતા માટેનું જાહેરનામું પસાર કરવામાં આવે છે. હજી સ્વતંત્ર થયા નથી. બ્રિટિશરોએ, અંગ્રેજોએ અમેરિકાની સ્વતંત્રતાને હજી એના ઉપર હસ્તાક્ષર નથી કરી દેતા, અમેરિકાને સ્વતંત્ર કર્યું નથી. પરંતુ અમેરિકન લોકોએ આવું જાહેરનામું બહાર પાડ્યું 4 જુલાઈ 1776ના રોજ. અને હાલની તારીખે પણ અમેરિકા તેનો આઝાદી દિવસ ક્યારે ઉજવે છે? 4 જુલાઈના રોજ ઉજવે છે. આવી રીતે આ જાહેરનામું બહાર પાડતા બંને પક્ષે યુદ્ધો લડાય છે. આપણે જોઈએ 1776થી 1783 બ્રિટિશરો અને અમેરિકન લોકો વચ્ચે. હવે આમાં એવા પણ ઘણા લોકો હતા, અમેરિકન લોકો તે કે જે બ્રિટિશરોનો સપોર્ટ કરતા હતા. પરંતુ યાદ રાખો, અહીંયા ફ્રેન્ચ લોકોએ અમેરિકન સ્વતંત્રતાકારીઓ, જે આંદોલનકારીઓ હતા, એનું સમર્થન કર્યું હતું. કેમ કે સપ્તવાર્ષિક જે વોર, 7 years વોર છે, એની અંદર ફ્રેન્ચોની જે હાર થઈ એ માટે થઈને અહીંયા ફ્રેન્ચોએ અમેરિકન લોકોને સહયોગ આપ્યો હતો. તો 76થી 83 દરમિયાન બંનેની સેના 10 વખત આમને સામને થાય છે, યુદ્ધો લડાય છે. એમાં કોણે અમેરિકાની ખાસ મદદ કરી હતી? ફ્રાન્સે. તો આ જે કાંઈ 10 વખત સામસામે લડાઈ લડાણી, એમાં એક જે મહત્ત્વની લડાઈ છે એ છે 28 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર 1781 દરમિયાન થયેલી બેટલ ઓફ યોર્કટાઉન. તો આપણે જોઈએ યોર્કટાઉન ક્યાં આવેલું છે. તો અમેરિકાનું આ વર્જિનિયા રાજ્ય અને ત્યાંનું આ અહીંયા જે વિસ્તાર છે એ છે યોર્કટાઉન. તમે કમેન્ટ બોક્સમાં સાથે એ પણ લખશો કે યોર્કટાઉન કઈ નદીના કિનારે આવેલું છે. તો આ બેટલ ઓફ યોર્કટાઉન થયું અને એમાં બ્રિટિશ સેના વતી લડનાર વ્યક્તિ જેનું નામ છે લોર્ડ કોર્નવોલિસ. હવે આપણે સૌ એને જાણીએ છીએ કે ત્યારબાદ તેઓ બંગાળના ગવર્નર જનરલ પણ અહીંયા બને છે. તો લોર્ડ કોર્નવોલિસે શરણાગતિ સ્વીકારી લી છે. અને ત્યારબાદ થોડા સમય બાદ જ, હવે આ ઘટના ક્યારની છે? 1781 અને પછી થોડા સમય બાદ જ અહીંયા એમની નિયુક્તિ કરવામાં આવે છે. 1786થી 1793 દરમિયાન વોરન હેસ્ટિંગ્સ પછી તેઓ બંગાળના ગવર્નર જનરલ બને છે. અહીંયાથી હાર્યા હોવા છતાં પણ ભારતની અંદર એને સૌથી મોટું પદ આપવામાં આવે છે. તો કોર્નવોલિસની શરણાગતિ ખૂબ મહત્વનો અહીંયા પ્રશ્ન કે ભાઈ આ બેટલ ઓફ યોર્કટાઉનની અંદર અથવા તો અમેરિકન ક્રાંતિની અંદર જે મહત્વનું અંતિમ એક લડાઈ જેવું ગણી શકીએ, તો ત્યાં લડનાર અંગ્રેજ અધિકારી કોણ હતા કે જે ભારતની અંદર આવનારા સમયની અંદર મોટું પદ શોભાવે છે? એ છે લોર્ડ કોર્નવોલિસ. અને આ ઘટના થઈ 1781ની સાલમાં. 1783ની સાલમાં પેરિસ સંધિ થાય છે, પેરિસ ટ્રીટી થાય છે, જે અંતર્ગત બ્રિટિશરો એટલે કે અંગ્રેજો અમેરિકાની આઝાદીને માન્યતા આપે છે. 1787માં ફિલાડેલ્ફિયાની અંદર 13 સંસ્થાનો, આ જે 13 અલગ અલગ કોલોનીઓ હતી, એ બધી 13 સંસ્થાનો ભેગા થાય છે અને એ બની જાય છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અને એ સાથે અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ બને છે જયોર્જ વોશિંગ્ટન. હવે અમેરિકા આઝાદ થઈ જાય છે, પરંતુ ઘણા બધા મહત્ત્વના મુદ્દાઓ કે અમેરિકાના અશ્વેત લોકોને હજી મતનો અધિકાર નહોતો, અશ્વેતને હજી ગુલામ રાખવામાં આવતા હતા. એટલે અમેરિકામાં એક નવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ગુલામી પ્રથાને કારણે તો જે નવું રાજ્ય બને એમાં એક રાજ્યમાં ગુલામી પ્રથા, એની પછીના રાજ્યમાં ગુલામી પ્રથા નહીં, એવી ત્યાં પ્રથા પડી જાય છે. તો અમેરિકા આઝાદ તો થઈ ગયું, પરંતુ એને સૌથી મોટો પ્રશ્ન હજી ફેસ કરવાનો હતો ગુલામી પ્રથા. યાદ રાખો દોસ્તો, જે આફ્રિકન મૂળના લોકો હતા, જે અશ્વેત લોકો હતા, એ ગુલામો હતા. એને પરવાનો લેવો પડતો હતો, એને બેડીઓ બાંધવી પડતી હતી, એના માલિકના સંપૂર્ણપણે ગુલામી જે કે એ મુજબ જ એને કામ કરવાનું રહેતું હતું. તો આ ગુલામી પ્રથા કોણે દૂર કરી એના વિશે પણ કેટલીક માહિતીઓ છે, આપણે એ પણ જોઈએ. તો 1808ની સાલની અંદર અમેરિકામાં અશ્વેતોને લાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે કે હવે અમેરિકામાં કોઈ અશ્વેત વ્યક્તિને લાવવામાં આવશે નહીં. ત્યારબાદ 1861થી 1865 દરમિયાન અમેરિકાની અંદર સિવિલ વોર થાય છે. અમેરિકાના ઇતિહાસનો મહત્વનું પાસું, અમેરિકન પ્રેસિડેન્ટ એ સમયે હોય છે અબ્રાહમ લિંકન, જે અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ હતા.
હવે અબ્રાહમ લિંકન નાનપણથી એમના પ્રશ્નો થતા હતા, ભાઈ અમુક લોકોને કેમ પરવાનો લેવો પડે છે, પરમિશન લેવી પડે છે, અને આખરે તેઓ ખરા અર્થની અંદર આ યુદ્ધની અંદર લીડ કરે છે અને અમેરિકાના સિવિલ વોરની અંદર એક એવું પરિણામ આવે છે કે જે દુનિયા માટે ખૂબ મહત્ત્વનું છે કે અમેરિકામાંથી સ્લેવરી એટલે કે ગુલામી પ્રથાને દૂર કરવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યવશ 1865માં જ 14મી એપ્રિલની રાત્રે અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરવામાં આવે. 1868ની અંદર અમેરિકાના બંધારણમાં સુધારો કરવામાં આવે છે, 14મો બંધારણીય સુધારો, અને આફ્રિકી મૂળના જે અમેરિકી લોકો હોય છે એટલે કે અશ્વેત લોકો હોય છે એને પૂર્ણ રૂપે નાગરિકતા આપવામાં આવે છે. 1870ની સાલમાં અશ્વેત પુરુષોને મતાધિકાર આપવામાં આવે છે કે ભાઈ હવે અશ્વેત લોકો પણ અમેરિકામાં મતદાન કરી શકશે. 5 ડિસેમ્બર 1955ના રોજ મોન્ટગોમરી, ત્યાંનું અલબામા સ્ટેટ છે, ત્યાંનું આ મોન્ટગોમરી, આપણે પાકિસ્તાનનું હડપ્પાવાળું મોન્ટગોમરી અહીંયા નહીં, પરંતુ અમેરિકાનું અલબામા રાજ્ય અને ત્યાંનું મોન્ટગોમરી શહેર, ત્યાં એક રોઝ પાર્ક નામની મહિલા હોય છે અને એ રોઝ પાર્ક પોતે અશ્વેત મહિલા હોય છે, એ બસમાં મુસાફરી કરી રહી હોય છે. હવે એ રોઝ પાર્ક નામની મહિલા એક શ્વેત વ્યક્તિને સીટ આપવાની ના પાડે છે અને એને કારણે એની ધરપકડ થાય છે 1955માં. તો અહીંયા પાછી શ્વેત અશ્વેતની વાત આવી તો ફરી પાછા હુલ્લડો થાય છે, ફરી પાછા તોફાનો થાય છે. અને એ સમય અહીંયા કોણ લીડ કરે છે તો માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. અને રંગભેદની નીતિ માટે થઈને અમેરિકાની અંદર સૌથી વધુ આંદોલન કર્યા હોય કે જે સૌથી મોટો ચહેરો હોય, વૈશ્વિક લેવલે નામના ધરાવનારો ચહેરો હોય તો એ છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. દોસ્તો માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ વ્યક્તિ છે કે જેને અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ખૂબ મહત્વની વાત. 1968માં એમનું મૃત્યુ થાય છે. એમના મૃત્યુ સમયે જે અમેરિકામાં હિંસા ફાટી નીકળી હતી, લગભગ એના જેવી જ હિંસા 2020માં અમેરિકાની અંદર જોવા મળી છે. અને આખરે એક બીજી મહત્વની વાત કે અત્યારે જે હિંસાઓ થઈ રહી છે ત્યાં ઘણા ગોરા લોકો પણ સામે આવી રહ્યા છે, ભાઈ હવે રંગભેદની નીતિ અમેરિકા જેવા વિકસિત દેશમાં રહેવી જોઈએ નહીં. અને અંતે 2008ની અંદર બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ બને છે કે જે અમેરિકાના અત્યાર સુધીના એટલે કે જ્યોર્જ વોશિંગ્ટનથી લઈને એમના સુધીના પહેલા અશ્વેત પ્રેસિડેન્ટ હોય છે. તો આટલી બાબત થઈ અશ્વેતો વિશે. તો આપણે કેટલાક હું તમને સવાલ પણ આ સાથે કહી રહ્યો છું અને એક બીજું એક મહત્વનું સેન્ટેન્સ પણ કહી રહ્યો છું અમેરિકન ક્રાંતિ બાબતે, અમેરિકાના રિવોલ્યુશન બાબતે. તો આપણે ગુજરાતી એક લેખક ધનવંત ઓઝા એમનું એક મહત્વનું સ્ટેટમેન્ટ છે કે અંગ્રેજોમાં જુલ્મી અને અન્યાયી શાસનકર્તાઓનું જે લોહી હતું તેના કરતાં સ્વાર્થી વેપારી તરીકેનું લોહી વધુ ઉષ્ણ હતું. આ વિધાન કોણે કીધેલું છે? ધનવંત ઓઝાએ. તો દોસ્તો સાથે એક સવાલ પણ તમને અહીંયા પૂછું છું કે અમેરિકન સંસ્થાનવાસીઓના ચાના કર પરના આંદોલનને ભારતમાં મીઠાના કરના ભંગ માટે યોજાયેલી દાંડી કૂચ સાથે કોણે સરખાવી છે? તો આ સવાલ જો આપ જાણતા હો તો કમેન્ટ બોક્સની અંદર લખશો. તો દોસ્તો આ માહિતીથી અમેરિકાની અંદર વર્તમાનમાં થયેલા હુલ્લડો વિશે, તોફાનો વિશે, અમેરિકન રિવોલ્યુશન વિશે અને અમેરિકન રંગભેદની નીતિ વિશે. દોસ્તો ખૂબ મહત્વનો મુદ્દો છે. ખરા અર્થમાં આપને પસંદ આવ્યા વિડીયો તો એને લાઇક કરો, શેર કરો, તમારા દોસ્તો સાથે પણ શેર કરો. એક માત્ર લાઇક બટન પ્રેસ કરવાનું છે, ચંદ સેકન્ડ એમાં થશે, અમને પ્રોત્સાહન મળશે. લેક્ચર વિશે પણ તમે કમેન્ટ આપતા રહેશો જેથી કરીને અમને વધુ આનંદ થશે કે ભાઈ તમે કયા મુદ્દાઓ ઈચ્છો છો એ પણ તમે કમેન્ટમાં લખો. તો એ મુદ્દા ઉપર પણ અમે ખાસ ધ્યાન આપશું અને આવનારા સમયની અંદર એના વિશે પણ આપને માહિતી જાણવા મળશે. થેન્ક યુ વેરી મચ.